માંડવી તાલુકાના અરેઠ ગામે સ્ટોન ક્વોરીના વિરોધમાં લડત થઈ તેજ 1000થી વધુ ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 1 તારીખે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી। માંડવી તાલુકાના અરેઠ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી ગામની આજુબાજુમાં ચાલતી સ્ટોન ક્વોરીને લઈ પરેશાન થઈ ચૂક્યા છે। ક્વોરી દ્વારા કરવામાં આવતા આડેધડ બ્લાસ્ટને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્લાસ્ટને લઈ ગ્રામજનો રોજે રોજ ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે। હું એરિકભાઈ ખ્રિસ્તી, રહેવાસી અરેઠ, રિટાયર્ડ પ્રાઇમરી ટીચર। અમારા ગામની અંદર આજે 4-5 વારીઓ જે છે એમનાથી એટલું બધું નુકસાન થઈ રહ્યું છે। દિવાલોમાં તિરાડો પડી છે, જાહેર સંસ્થાઓના મકાનોમાં તિરાડો પડી છે, શૈક્ષણિક સંસ્થાઓમાં આજે બાળકોને બેસવાનું મુશ્કેલ થઈ પડે એવું છે અને એને લીધે ગંભીર મિલકતોને અને ઘરોને નુકસાન થઈ રહ્યા છે અને એના માટે અમે આજે આ સાહેબને, પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। પર્યાવરણને પણ એટલું જ નુકસાન થયું છે। ધૂળની ડમરીઓ ઉડે છે અને પાકો ઉપર જામી જવાથી ફૂલો ખરી પડે છે અને પાક પણ નુકસાન થવા લાગ્યું છે અને ખેડૂતો પાયમાલ થઈ રહેલા છે અને પાણીના તળો બ્લાસ્ટિંગ થવાથી નિયમો કરતાં વધારે ઊંડું બ્લાસ્ટિંગ થવાથી પાણીના તળો નીચે ગયા છે અને પાણીનો પણ અમારો મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે। અને આ કાર્યક્રમો આપ્યા બાદ અમને જો સાહેબ લોકો તરફથી કે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થિત જવાબ ના મળે કે એનો ઉકેલ નહીં આવે તો હવે પછીના અંદર અમે ગાંધીજી રાહે અગાઉના જલદ કાર્યક્રમો આપીશું। એમાં રસ્તા રોકો પણ આવશે, ચૂંટણીનો બહિષ્કાર પણ આવશે, ઉપવાસ, ધરણા, બધી જ રીતે અમે કાર્યક્રમો આપીશું અને અમારી માંગો સંતોષ થાય એ બાબતે અમે ગામ લોકો, પંચાયત સહિત સૌ લડી લેવાના મૂડમાં છીએ અને અમારું કામ સાહેબ લોકો કે તંત્ર પૂરું કરે એવી હું એમના પાસે અપેક્ષા રાખું છું। ધન્યવાદ। અરેઠ ગામની આજુબાજુમાં 5 જેટલી ક્વોરીઓ આવેલી છે। આ ક્વોરી દ્વારા પથ્થર ફોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે। પહેલા દિવસ દરમિયાન એકવાર સામાન્ય બ્લાસ્ટ કરવામાં આવતો હતો, પરંતુ હવે 100 ફૂટ ડ્રીલ કરીને વેગન બ્લાસ્ટ કરવામાં આવે છે, જેને લઈ ગામમાં ધરતીકંપ અનુભવાય છે। બ્લાસ્ટના કારણે ઘરની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે। કાચા ઘરોના નળિયા અને પતરાઓ બ્લાસ્ટિંગથી ઉડીને પડતા પથ્થર પડવાના કારણે તૂટી જાય છે। પાણીના સ્તર નીચા જઈ રહ્યા છે। મારું નામ અરુણાબેન અમરસિંહભાઈ ચૌધરી છે। આ બેનસાઈની રેલી કાઢેલી શું માંગ છે? અમે ખાણ બંધ કરવાની માંગ છે અમારી અને એમાંથી અમને બહુ પ્રદૂષણ મળે છે। અમારા ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને અમે 2 વર્ષ પહેલા પણ જે ઓબ્જેક્શન ઉઠાવ્યું હતું ત્યાં અમને ધમકીઓ આપતા હતા એ લોકો કે ખાણ બંધ નહીં થાય, તમારે થાય તે કરી લો, તમે મરી જાય તો બી અમારી કોઈ જવાબદારી નથી, એવી રીતે એ લોકો અમને ધમકી આપતા હતા। કેમ કે અમારા ઢોરોને પાણી પીવડાવવાનું, ખેતરે જવાનું અને એ જ રસ્તો છે। અમારા પર બીજો રસ્તો બી નથી કે અમે ઉડીને જઈએ, અમારો રસ્તો બી પગે રસ્તે ચાલીને જવાનું છે અને ખેતરોમાં મજૂર હોય ને તે લોકો બ્લાસ્ટિંગ કરવાના સમયે બૂમ મારે તો એ ટાઈમે બધા અમારો રોજ બગાડીને અમારે ઘરે આવી જવું પડશે 2 કલાક સુધી, એ લોકોની રાહ જોવાની, બ્લાસ્ટિંગ થાય પછી અમારે ત્યાં પાછા મજૂરીએ કામે કરવાનું હોય છે। કેમ કે અમારા મજૂરી વાળા છે, અમે કામકાજ કરીને જીવનારા લોકો છે અને એ નહીં ચાલે, એ લોકોને ખાણ બંધ કરવી જ પડશે। અમે 2 વર્ષથી આ માંગ કરી રહ્યા છે પણ એ ગાંધીનગરથી બી આવ્યા હતા પણ હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો જ નથી અને એ લોકોએ અમને કોઈ જવાબ આપ્યો જ નથી। એટલે અમારી માંગ છે કે આ ખાણ બંધ। ક્વોરી વિરોધમાં લડત આપી રહેલા ગ્રામજનો દ્વારા આજ રોજ માંડવી ખાતે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને માંડવી મામલતદાર તેમજ માંડવી પોલીસને આવેદન આપવામાં આવ્યું હતું તેમજ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવતી 1 તારીખે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મામલતદાર માંડવી મનીષભાઈ પટેલ। આ શાના માટે રેલી હતી ને ગ્રામજનોની માંગ શું છે સાહેબ? આજરોજ ગ્રામ પંચાયત અરેઠના સભ્યો અને ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીં આપવામાં આવેલ છે અને એમાં અરેઠ ગામમાં જે ક્વોરીઓ ચાલે છે એ ક્વોરીને લીધે અમને જે ગ્રામ પંચાયતની જે જમીન છે ત્યાં હળવા આંચકા જેવું અનુભવાય છે તેમજ ત્યાં પાણીના તળ ઊંડા ગયા છે ક્વોરીને કારણે। એ બાબતે એમની રજૂઆત આવેદનપત્ર સ્વરૂપે અત્રેની કચેરીને આપેલ છે। હિનાબેન નીરવભાઈ સોલંકી, અરેઠ ગ્રામ પંચાયત। એક શાના માટે રેલી હતી, શું માંગ છે? અરેઠ ગામમાં ચાલતી 5 સ્ટોન ક્વોરી બાબત। સાહેબ શું નુકસાન થાય છે ક્વોરીથી? અરેઠ ગામમાં ઘણું બધું નુકસાન છે। અમારા પીવાના પાણીને ખૂબ જ તંગી પડે છે, જમીનના સ્તર નીચે ઉતરી ગયેલા છે, બ્લાસ્ટિંગ એટલું બધું થાય છે કે આખો જમીન ધૂજી જાય છે। માંગ નહીં સ્વીકારાય તો શું કરવાનું?
માંગ અમારે આવેદન આપેલું છે, એમાં માંગ પૂરી નહીં થાય તો અમે 1 તારીખે રસ્તા રોકો આંદોલન કરીશું. ઉદયસિંહભાઈ બાબરભાઈ વસાવા, રિટાયર્ડ ડેપ્યુટી ડીડીઓ, અને આજે અમે આવેદનપત્ર આપવામાં એટલા માટે આવ્યા છે કે આ જે અનેક તમે જે ગૌચરમાં ચાલતી બ્લોક નંબર 301માં જે ચાલતી બોરી છે એ ગૌચરવાળી છે, અને ગૌચરવાળી જમીનમાં સરકારશ્રીમાં પાબંદી છે. નામદાર સુપ્રીમ કોર્ટનો પણ જજમેન્ટ છે કે ગૌચરવાળી જમીનમાં કોઈ પરમિશન આપવાની રહેતી નથી. તેમ છતાં આ સુપ્રીમ કોર્ટના કાયદાની અવગણના કરીને એને મંજૂરી આપવામાં આવી રહેલી છે. પેશા કાયદા 1996 અને એના નિયમ 2017ના 35મી સાલમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ભાઈ આ જે પંથકની ક્વોરીની જે પરમિશન આપવાની છે એ માત્ર ને માત્ર ગ્રામસભાની મંજૂરી લઈને આપવાની છે, અને એને ગામ જે સ્થાનિક માણસો છે એ સ્થાનિકો માણસને આપવાની છે. પરંતુ આ સરકારશ્રી તરફથી કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવેલું છે, અને પરભરે જે આઉટ બહારના માણસોને પરમિશન આપવામાં આવેલી છે, અને આ વિસ્તારની જે સ્થાનિક માણસો એની અવગણના કરવામાં આવેલી છે. એટલે અમારી નમ્ર વિનંતી એ છે કે સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એનું જે અવગણના કરી રહેલી છે, અને એના આધારે અમારા જે ઢોર બચત નહીં થશે તો અમને નામદાર હાઈકોર્ટમાં જવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. અને અમારી સરકારને વિનંતી છે કે કાયદાનું આપ સાહેબ ઉલ્લંઘન નહીં કરે, પરંતુ એનું પાલન કરે એવી અમારી ગ્રામજનોની માંગણી છે. અને તાકીદે આ જે ક્વોરી બંધ થાય એવી અમારી માંગણી છે. નીતો પછી અમે તબક્કાવાર આ જે ધારણાનો કાર્યક્રમ છે એવા કાર્યક્રમ અમે આપીશું. એટલે અમારી નમ્ર વિનંતી છે કે જેથી કરીને આ બંધ કરવામાં આવે, અને આવનાર દિવસોની અંદર જે લોકસભાની ચૂંટણી છે અને તમામ અમે બહિષ્કાર